નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વડોદરાની માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણીનું આખરી પરિણામ જાહેર થઈ ચૂક્યું છે. ભાજપના સતીશ પટેલ અને કોંગ્રેસના ભીખાર અંબાડી વચ્ચે જામેલા આ જંગમાં માંજલપુરની જનતાએ ફરી એકવાર ભાજપ પર સંપૂર્ણ વિશ્વાસ વ્યક્ત કર્યો છે. માંજલપુર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીની મતગણતરી પૂર્ણ થતા જ ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. ભાજપના ઉમેદવાર સતીશ પટેલે કોંગ્રેસના ભીખાર અંબાડીને 30,499 મતોના જંગી માર્જિનથી પરાજય આપ્યો છે. આ ચૂંટણીમાં છાણીના સતીશ પટેલે કુલ 55,084 મત મેળવ્યા છે, જ્યારે કોંગ્રેસના ઉમેદવાર ભીખાર અંબાડીના ફાળે માત્ર 24,585 મત જ આવ્યા છે. સતીશ પટેલના આ નિર્ણાયક અને ઐતિહાસિક વિજયને પગલે ભાજપની છાવણીમાં દિવાળી જેવો ઉત્સવનો માહોલ જોવા મળી રહ્યો છે. ભાજપ કાર્યાલય અને માંજલપુર વિસ્તારના કાર્યકરોએ અબીલ ગુલાલની છોડો ઉડાડી અને ઢોલ નગારાના તાલે ઝૂમીને ખુશી વ્યક્ત કરી હતી. વિજય બાદ ભાજપ દ્વારા સતીશ પટેલના ભવ્ય વિજય સરઘસનું આયોજન કરવામાં આવ્યું હતું. ફૂલોથી શણગારેલા ભવ્ય રથમાં સવાર થઈને નવનિર્વાચિત ધારાસભ્ય સતીશ પટેલે માંજલપુરના નાગરિકોનું ઉષ્માભર્યું અભિવાદન ઝીલ્યું હતું. ભવ્ય વિજય થયો છે. ખૂબ આનંદની લાગણી છે. પ્રજાના મતદારોનો ખૂબ આભાર માનું છું. અમારા પ્રદેશ નેતૃત્વ, કેન્દ્ર નેતૃત્વ પર આભાર માનું છું. આ સીટ હર હંમેશા ભારતીય જનતા પાર્ટીની રહી છે અને પ્રજાજનોએ ફરીથી પુરવાર કર્યું છે કે આ કમળ અને ભારતીય જનતા પાર્ટી માંજલપુરનો ગઢ છે એ એમને સાચવી રાખ્યો છે. એમનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. કઈ વસ્તુને પ્રાયોરિટી આપશો? ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર હર હંમેશા કાર્ય કરવામાં, પ્રજાના સુખ દુઃખમાં અને છેવાડાના માનવીના કામ કરવા માટે પ્રેરિત છે. એ અમે કામ ધપાઈશું. અત્રે ઉલ્લેખનીય છે કે યોગેશ પટેલના નિધન બાદ યોજાયેલી પેટા ચૂંટણીમાં માંજલપુર વિધાનસભાની જનતાએ સતીશ પટેલ પર ભરોસો મૂકીને વિજયનો તાજ પહેરાવ્યો છે. ત્યારે હવે વિસ્તારના વિકાસ કાર્યોને આગળ ધપાવવાનું તેમના શિરે રહેશે. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.